ભવ્ય પોથી યાત્રા સાથે આજથી ભુજમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વનો પ્રારંભ। રાત્રિના રંગબેરંગી ડેકોરેશન સેલ્ફી અને રીલ બનાવનારાઓ માટે આકર્ષણનું કેન્દ્ર। નૂતન સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્માનંદનદાસજી, ઉપમહંત સદગુરુ સ્વામી ભગવજીવન દાસજી, સદગુરુ કોઠારી પાર્ષદ વર્ય જાદવજી ભગત આદિ વરિષ્ઠ સંતો ટ્રસ્ટીઓ સાથે મહાપર્વમાં તન મન અને ધનથી પ્રભાવિત થનાર તમામ દાતાઓના સહયોગથી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા અનેકો વિવિધ સામાજિક અને ધાર્મિક આયોજન અને કાર્યક્રમોની સાથે તારીખ 21 મંગળવારથી તારીખ 24 શનિવાર દરમિયાન 5 દિવસીય શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનું મંગલ આયોજન કરવામાં આવેલ છે। આ મહાપર્વને લઈ ભુજ મંદિરના વહીવટી સંત કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું કે આ મંગલ અવસરે શિક્ષાપત્રી પંચાહ પારાયણ જ્ઞાન યજ્ઞ પારાયણના મુખ્ય વક્તા તરીકે પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારી દાસજી વગેરે વ્યાસાસને બિરાજી સુમધુર સંગીતના સત્વરે શિક્ષાપત્રી રહસ્યનું રસપાન કરાવશે। જ્યારે સભા સંચાલન દોર શાસ્ત્રી સ્વામી શ્રી દેવચરણ દાસજી અને શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણ દાસજી સંભાળશે। આ પ્રસંગે અમદાવાદ શ્રી નરનારાયણ દેવગાદીના પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પૂજ્ય મોટા મહારાજ શ્રી તથા ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી અને પૂજ્ય ગાદીવાળા સહિત સમસ્ત ધર્મકુળ પધારી દર્શન આશીર્વચનનો લાભ આપશે। તો સાથોસાથ ભુજ, માંડવી, અંજાર, રાપર પ્રસાદી મંદિર તથા ભુજ મંદિર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના સંતો તથા શ્રીજી મહારાજે પ્રતિષ્ઠિત કરેલ અમદાવાદ, મૂળી, વડતાલ, ધોલેરા, જુનાગઢ, ગઢડા, જેતલપુર, ધોળકા આદિ મંદિરોના સંતો મહંતો પોતાનું દિવ્ય વક્તવ્ય આપશે। મુખ્ય મંગલ કાર્યક્રમોની વાત કરીએ તો તારીખ 19ના રોજ સ્મૃતિ સ્વામિનારાયણ મંદિરેથી પોથી યાત્રાનો બપોરે 3:30 વાગે પ્રારંભ થશે। પોથી યાત્રા એવં શોભાયાત્રામાં ગામડાના મંદિરની પાલખી સુવર્ણ સજાવટ સાથે લાવવાની રહેશે। આ સાથે શણગારેલ 212 મોટરસાયકલ બુલેટો પર શિક્ષાપત્રી શ્લોકના સ્લોગન સાથે જોડાશે। તારીખ 20ના સ્થાપન પૂજન સાથે દીપ પ્રાગટ્ય, તારીખ 21 શિક્ષાપત્રી પૂજન અભિષેક, તારીખ 22ના રોજ પૂજ્ય મોટા મહારાજશ્રી પધારશે। તારીખ 23 કેસરજળ અભિષેક અને શ્રી શિક્ષાપત્રી રજત સુવર્ણ અર્પણ। તારીખ 24ના રોજ લાલન કોલેજ ગ્રાઉન્ડ મધ્યે મોટા મહારાષ્ટ્રની ઉપસ્થિતિમાં દિવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક સપ્તાહ દરમિયાન નિજ મંદિરમાં દરરોજ ઠાકોરજી સન્મુખ નિજ મંદિરમાં દૈનિક દર્શન સાથે અન્નકૂટ અને ડ્રાયફ્રૂટ ઉત્સવ, કેસરજળ અને તીર્થજળ મહાઅભિષેક ઉત્સવ, રાજોપચાર પૂજન કરવામાં આવશે। જ્યારે રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શિક્ષાપત્રી સભા, કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ સભા, પ્રેરક ઉદ્બોધન સુખનું સરનામું, કીર્તન, હાઉસિંગ, સત્સંગ, હાસ્ય કુંભ વગેરે કાર્યક્રમો યોજાશે। આ મહાપર્વ અનુસંધાને ભુજ સ્વામિનારાયણના મહંત શ્રી ધર્માનંદન દાસજી વરિષ્ઠ સંતોના સ્નેહ આમંત્રણ સાથે દેશ વિદેશના હજારો હરિભક્તો સાથે 24 ને શહેરીજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરની ટ્રાફિકને ધ્યાનમાં રાખી સરળ અને સરસ રીતે વાહનો પાર્કિંગ થશે તે માટે ખેંગાર પાર્ક પાસે ગૌરવપથ, વ્યાયામ શાળા, સંસ્કારનગર રોડ અને હોટલ મંગલમ સામે પાર્કિંગ ઝોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તમામ ભક્તો મારા ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ। ભક્તો, આ વર્ષે શિક્ષાપત્રી શતાબ્દી વર્ષ આવી રહ્યું છે। શ્રીજી મહારાજે આપી શિક્ષાપત્રી અને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। એના ઉપલક્ષમાં ભુજ મંદિર દ્વારા ભવ્ય તે ભવ્ય 5 દિવસનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં ભુજ મંદિરના મહંત સ્વામી, ઉપમહંત સ્વામી જાદવજી ભગતની આજ્ઞાથી તમામ સંતો આ ઉત્સવને ખૂબ તૈયારી ભાવથી કરી રહ્યા છે। નરનારાયણ સભા મંડપમાં સંતો ખૂબ સેવા કરી રહ્યા છે, ભક્તો ખૂબ સેવા કરી રહ્યા છે અને સાથોસાથ આજે ગૌરવ સાથે કહી શકીએ શ્રીજી મહારાજે આપી શિક્ષાપત્રી 212 શ્લોકની એને જ્યારે 200 વર્ષ પૂર્ણ થાય છે ને ત્યારે તમામ સંતો, તમામ ભક્તોના હૃદયમાં ખૂબ આનંદ છે કે આ ઉત્સવ આપણા ભાગમાં આવ્યો છે। આ ઉત્સવ આપણે સૌ સાથે મળી ઉજવીએ ત્યારે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજ શ્રી લાલજી મહારાજ શ્રી આખું ધર્મકુળ આ મહોત્સવ પધારશે અને આ ઉત્સવમાં દેશ વિદેશના તમામ ભક્તો ઉત્સવમાં આવશે અને આ ઉત્સવ માણવા માટે ખૂબ હૃદયના ભાવથી ભક્તો આવવાના છે। ત્યારે આ ઉત્સવમાં સંપૂર્ણ સંતો ભોજનાલય હોય,
સભા મંડપ હોય, બધા વિસ્તાર પાર્કિંગ વ્યવસ્થામાં હોય, હરેક વિસ્તારમાં જ્યાં જ્યાં સંતોની સમિતિ કરવામાં આવી છે દરેક સંતો કાર્યરત થઈ ગયા છે. માટે આ ઉત્સવનો પ્રારંભ બરાબર 19 તારીખના ભવ્ય તે ભવ્ય પોથીયાત્રા શ્રી સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર પોથીયાત્રા પ્રારંભ થશે અને મોટા મંદિર સુધી આ પોથીયાત્રાનો વિરામ લેશે અને બરોબર તારીખ 20/1/2026ના ભવ્ય તે ભવ્ય 5 દિવસનો મહોત્સવનો દીપ પ્રાગટ્ય કરી આ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવશે. અને આ ઉત્સવ અંતર્ગત ભવ્યથી ભવ્ય 24 તારીખે રંગોત્સવનો પણ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે છે. પરમ પૂજ્ય બાદ મોટા મહારાજ શ્રી વરદ હસ્તે રંગોત્સવ થશે. એ સ્થળ છે લાલન કોલેજ ગ્રાઉન્ડમાં તો રંગોત્સવ કરવામાં આવશે. તો આ ઉત્સવમાં અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે. તો ભુજ મંદિરના માન સ્વામી વતી આખા સત્સંગને આ મહોત્સવ આમંત્રણ ભાવભીનું અમે પાઠવીએ છીએ અને આ ઉત્સવ આપણે સૌ સાથે મળી ઉજવીએ. આવો ભક્તો અસ્તુ સૌ ભક્તોને મારા ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ.